નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત, ધોરણ 6, ચેપ્ટર નંબર 10, માપન, એનો આજે છઠ્ઠો લેક્ચર છે. આગળના લેક્ચરમાં તમે આકૃતિઓ આપેલી હતી એનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા હતા. તો આજે આપણે વ્યવહારિક દાખલા જોઈએ. વ્યવહારિક દાખલા એટલે કેવા? તો કે જેનો વ્યવહારમાં આપણે ઉપયોગ કરતા હોય એ બધા દાખલા. અહીંયા આપણને આપેલું છે 2 મીટર 25 સેન્ટીમીટર પહોળાઈ અને 4 મીટર લંબાઈવાળા લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો. આપણને ક્ષેત્રફળ, આપણે લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળ જાણીએ છીએ. ચોરસનું ક્ષેત્રફળ શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસનું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આપણને અહીંયા શું કીધું છે? સૌ પ્રથમ તો 2 મીટર 25 સેન્ટીમીટર પહોળાઈ અને 4 મીટર લંબાઈવાળા લંબચોરસનો. અહીંયા લંબચોરસ કાપડનો ટુકડો આપ્યો છે, તો આપણે પહેલાં શેનું ક્ષેત્રફળ શોધવા માટે કયું લેવાનું? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ લેવાનું. હવે એનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો શેની જરૂર પડે? તો કે લંબાઈ અને પહોળાઈની. તો અહીંયા આપણને પહોળાઈ અને લંબાઈ બંને આપેલું છે. તો સૌ પ્રથમ આપણે લખશું કાપડના ટુકડાની લંબાઈ. કાપડના ટુકડાની લંબાઈ કેટલી આપેલી છે? 4 મીટર. 4 મીટર. ખાસ જોવાનું, રકમમાં આપણને કયો એકમ આપેલો છે એ એકમ સાથે લખવાનું. અહીંયા આપણને આ દાખલામાં મીટર અને સેન્ટીમીટર બંને એકમ આપેલા છે, અને આપણે મેળવવાનું છે શેમાં? તો કે ચોરસ મીટરમાં. એટલે આ એકમ જ્યાં સેન્ટીમીટર હોય ત્યાં મીટરમાં ફેરવવાનું. બીજું શું આપેલું છે? કાપડના ટુકડાની પહોળાઈ. કાપડના ટુકડાની પહોળાઈ કેટલી છે? 2 મીટર 25 સેન્ટીમીટર. 2 મીટર અને 25 સેન્ટીમીટર. આપણને જવાબ શેમાં માંગ્યો છે? ચોરસ મીટરમાં. અહીંયા શું છે? 25 સેન્ટીમીટર આપેલા છે. તો પહેલાં આપણે આ સેમી છે અને મીટરમાં આપણે ફેરવવા પડે. તો શું કરવું પડે? આપણને ખબર છે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો અહીંયા કેટલા આપેલા છે? 25. તો 25 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? શું કરશું? 25, આનો ક્રોસ ગુણાકાર થાય 25 ગુણ્યા 1 છેદમાં 100. નીચે કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો અહીંયા 2 અંક પહેલા પોઈન્ટ, એટલે 0.25. શું લખશું? મીટર. 25 સેન્ટીમીટર બરાબર 0.25 મીટર. તો અહીંયા આપણે કરશું 2 મીટર તો છે જ, 2 મીટર પ્લસ 25 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? 0.25 મીટર. 0.25 મીટર. હા, બંનેનો સરવાળો કરીએ તો શું થાય? 2.25 મીટર. તો પહોળાઈ આપણને શું મળી? 2.25 મીટર. લંબાઈ છે 4 મીટર અને પહોળાઈ છે 2.25 મીટર. શું શોધવાનું છે? લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ લખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે? 4 મીટર. 4
મીટર. પહોળાઈ કેટલી આપેલી છે? 2.25 મીટર. 2.25 મીટર. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. 4 ગુણ્યા 2.25. હવે આપણે સહેલાઈથી ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? સૌ પ્રથમ આ જે પોઈન્ટ છે એને દશાંશમાં ફેરવી નાખવાના. એટલે શું થશે? 4 ગુણ્યા 225 એના છેદમાં 100. હવે 225 ગુણ્યા 4 નો ગુણાકાર કરીએ. $225 ગુણ્યા 4. 5 ચોક 20. 4 દુ 8 ને 2 10 વધી 1. 4 દુ 8 ને 1 9. શું મળ્યું આપણને? 900. 4 ગુણ્યા 225 એટલે 900. હવે એના છેદમાં 100 તો આપણને મળ્યું 9 મીટર. કેવા? 9 ચોરસ મીટર. એટલે અહીંયા આપણે લખવાનું 9 ચોરસ મીટર. તો આપણને લંબચોરસ ટુકડાની ક્ષેત્રફળ શું મળ્યું? 9 ચોરસ મીટર. હવે આપણે દાખલો બીજો જોઈએ. શું આપેલું છે આપણને? 500 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે ₹10 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? હવે એક જમીન આપેલી છે. કેવી આપેલી છે? લંબચોરસ છે. એની લંબાઈ કેટલી છે? 500 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ. તો સૌ પ્રથમ આપણને રકમમાં જે આપેલું હોય એ લખી લેવાનું. લંબાઈ અને પહોળાઈ આપેલી છે. લંબાઈ કેટલી છે? 500 મીટર. પહોળાઈ 300 મીટર. હવે ખર્ચ કેટલો થાય એ આપણે શોધવાનું છે. પહેલાં તો લંબચોરસ જમીન છે એના ઉપર લાદી બેસાડવાની છે. તો શું શોધવું પડે? પહેલાં તો એનું ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈ બંને મીટરમાં આપેલી છે. એટલે કે સરખા એકમમાં આપેલી છે. એટલે ફેરવવાની જરૂર નથી. લંબાઈ કેટલી છે? 500 મીટર. પહોળાઈ 300 મીટર. 5 તેરી 15. કેટલા શૂન્ય છે? 1 2 3 અને 4 ચોરસ મીટર. કેટલા મળ્યા? 1,50,000 ચોરસ મીટર. કોનું ક્ષેત્રફળ મળ્યું? લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ 1,50,000 ચોરસ મીટર. હવે આપણને શું આપેલું છે? તો કે 100 ચોરસ મીટરે ₹10 છે ભાવ લાદી બેસાડવાનો ખર્ચ છે. અહીંયા આપણને કેટલા ચોરસ મીટર મળ્યા? 1,50,000. હવે 100નો ભાવ આપણને આપેલો છે કે 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો છે? ₹10. તો 1,50,000 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ ત્રિરાશી કે 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ ₹10. તો 1,50,000 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? હવે ત્રિરાશી મૂકશું તો 1,50,000 ગુણ્યા 10 ને છેદમાં
100. 1 શૂન્ય 2 શૂન્ય કેન્સલ. કેટલા મળ્યા? 15,000 રૂપિયા મળ્યા આપણને. તો શું થશે? આમ લાદી બેસાડવાનો ખર્ચ 15,000 રૂપિયા થશે. સૌપ્રથમ આપણે શું કર્યું હતું? લંબાઈ અને પહોળાઈ આપેલી હતી. કેટલી હતી લંબાઈ? 500 મીટર. પહોળાઈ 300 મીટર આપેલી હતી. શું શોધ્યું? સૌપ્રથમ લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ. આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી આપણને રકમમાં લંબાઈ અને પહોળાઈ આપેલી હતી તો એનો ગુણાકાર કર્યો, લંબાઈ ગુણ્યા પહોળાઈનો. તો આપણને શું મળ્યું? લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 1,50,000 ચોરસ મીટર. પછી આપણને રકમમાં શું આપ્યું હતું કે 100 ચોરસ મીટરે ₹10 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ આપેલો હતો. આપણી પાસે કેટલા ચોરસ મીટર હતા? તો કે 1,50,000. તો આપણે ત્રિરાશિ મૂકી. 100 ચોરસ મીટરે ખર્ચ કેટલો હતો? ₹10. તો 1,50,000 ચોરસ મીટરે ખર્ચ કેટલો થાય? ત્રિરાશિ મૂકી. 1,50,000 ગુણ્યા 10 એના છેદમાં 100. 2 શૂન્ય કેન્સલ થઈ ગયા. તો શું મળ્યું આપણને? 15,000 રૂપિયા. એટલે કે આમ લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થયો? 15,000 રૂપિયા. હવે આગળ જોઈએ. આપણને એક લંબચોરસ જગ્યા આપેલી છે અને એમાં ટાઇલ્સ ચોંટાડવાની છે. આપણને એક ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે કે એની લંબાઈ અને પહોળાઈ આપી દીધેલી છે. એટલે એનું ક્ષેત્રફળ શોધીને આપણે શોધવાનું છે કે એ લંબચોરસ જે જગ્યા આપેલી છે એમાં આપણે કેટલી ટાઇલ્સ ચોંટાડી શકીએ. તો આપણે પહેલાં રકમ જોઈ લઈએ. શું આપેલું છે આપણને? તો કે એક લંબચોરસ જગ્યાનું માપ અનુક્રમે 150 સેન્ટીમીટર અને 120 સેન્ટીમીટર છે. એક લંબચોરસ જગ્યા છે એની લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે 150 અને 120 સેન્ટીમીટર. પછી શું આપ્યું છે? તો કે 18 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર પહોળાઈવાળી કેટલી ટાઇલ્સ આ જગ્યા માટે જોશે. એટલે આ શું આપ્યું છે આપણને? 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર એક ટાઇલ્સની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? આ ટાઇલ્સ એક ટાઇલ્સનું આપણને જે લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો એ ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધશું. ટાઇલ્સની લંબાઈ કેટલી છે? લંબાઈ છે 18 સેન્ટીમીટર અને પહોળાઈ 10 સેન્ટીમીટર. અહીંયા કયા એકમમાં આપેલું છે? સેન્ટીમીટર. બંને એકમો સમાન છે, સેન્ટીમીટરમાં જ આપેલા છે. તો હવે આપણે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીએ. આપણે એક ટાઇલ્સની લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો એના ઉપરથી આપણે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ટાઇલ્સની લંબાઈ કેટલી આપેલી છે? 18 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર. 18 ગુણ્યા 10 તો 180 ચોરસ સેન્ટીમીટર. આ શું મળ્યું? એક ટાઇલ્સનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણને જગ્યા આપેલી છે, એક લંબચોરસ જગ્યાનું માપ આપેલું છે, એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. લંબચોરસ જગ્યાનું ક્ષેત્રફળ લંબચોરસ
જગ્યાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું કર્યું? સૌ પ્રથમ એક ટાઇલ્સનું ક્ષેત્રફળ મળી ગયું. આપણે શોધવાનું શું છે કે જે જગ્યા આપેલી છે આપણને લંબચોરસ, એમાં કેટલી ટાઇલ્સ આપણે ચોંટાડી શકીએ. તો એના માટે પહેલાં લંબચોરસ જગ્યા આપેલી છે એનું ક્ષેત્રફળ શોધવું પડે. તો એની લંબાઈ અને પહોળાઈ બંને આપણને આપી દીધેલી છે. શું છે? 150 સેન્ટીમીટર અને 120 સેન્ટીમીટર. એની લંબાઈ છે 150 સેન્ટીમીટર અને પહોળાઈ છે 120 સેન્ટીમીટર. હવે 150 ગુણ્યા 120 આપણે ગુણાકાર કરશું. આ ગુણાકાર બહુ મોટો થઈ જાય એટલે શું કરશું? પહેલા 15 ગુણ્યા 12. ચાલો અહીંયા ગુણાકાર કરીએ. 15 ગુણ્યા 12. 5 એકા 5, 1 એકુ 1. હવે એકમનો અંક 5 દુ 10, વધી 1, 2 એકા 2 ને 1 3, 5 ને 3 8. શું મળ્યું? 180. અને આ બે મીંડા 150 ગુણ્યા 120 ગુણાકાર કરીએ એટલે શું મળે? 18,000 ચોરસ સેન્ટીમીટર. તો આપણને લંબચોરસ જગ્યાનું ક્ષેત્રફળ શું મળ્યું? 18,000 ચોરસ સેન્ટીમીટર. એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શું મળ્યું? 180 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે કેટલી ટાઇલ્સ જોશે? આ 18,000 ચોરસ સેન્ટીમીટર જે જગ્યાનું ક્ષેત્રફળ આપણને મળ્યું એમાં કેટલી ટાઇલ્સ આપણને મળશે? એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શું આવ્યું આપણને મળ્યું? 180. તો શું કરશું? જરૂરી ટાઇલ્સ આપણે કેટલી ટાઇલ્સ જરૂરી છે એ શોધવાનું છે. તો શું કરશું? પહેલા લંબચોરસ જગ્યાનું ક્ષેત્રફળ, લંબચોરસ જગ્યાનું ક્ષેત્રફળ એને ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. એક ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે શું મળશે આપણને? જરૂરી ટાઇલ્સ 18,000 ચોરસ સેન્ટીમીટર. 18,000 ચોરસ સેન્ટીમીટર એને ભાગ્યા 180 ચોરસ સેન્ટીમીટર. 180 ચોરસ સેન્ટીમીટર. 1 1 0 કેન્સલ. 18 એકા 18 અને પાછળ કેટલા મીંડા છે? 2. તો કે 100 લાદી. કેટલી ટાઇલ્સ જરૂરી છે? તો કે 100. શું કર્યું? સૌ પ્રથમ એક લંબચોરસ જગ્યાનું માપ આપણને આપેલું હતું 150 સેન્ટીમીટર અને 120 સેન્ટીમીટર. પછી શું આપેલું હતું? 80 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર પહોળાઈવાળી એક ટાઇલ્સ આપેલી હતી. શું કર્યું? ટાઇલ્સની લંબાઈ અને પહોળાઈ આપણે સૂત્રમાં મૂકી એટલે આપણને મળ્યું એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. પછી શું શોધ્યું? લંબચોરસ જગ્યાનું ક્ષેત્રફળ શોધ્યું. હવે એ જગ્યામાં કેટલી ટાઇલ્સ આપણે લગાવવાની છે એ શોધવાનું હતું. તો શું કર્યું? લંબચોરસ જગ્યાનું ક્ષેત્રફળ એને ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. એટલે આપણને જરૂરી ટાઇલ્સ કેટલી ટાઇલ્સ જરૂરી છે? તો કે 100 ટાઇલ્સ જરૂરી છે. આમ લંબચોરસ જગ્યામાં 100 લાદી જોઈશે.
હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણને માપ આપેલા છે બાજુઓના. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલો દાખલો આપેલો છે 9 સેન્ટીમીટર. શું શોધવાનું છે? ચોરસનું ક્ષેત્રફળ. એક બાજુનું માપ આપણને આપેલું છે. હવે આપણને ખ્યાલ જ છે કે ચોરસ હોય એટલે એ બધી બાજુઓનું માપ એનું સમાન હોય. હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. એક બાજુઓનું માપ આપેલું છે. શું આપ્યું છે? 9 સેન્ટીમીટર. તો બીજી બાજુનું માપ પણ 9 સેન્ટીમીટર. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 9 81. 81 ચોરસ સેન્ટીમીટર. તો આપણને 9 સેન્ટીમીટર બાજુનું જો માપ આપેલું હતું એવા ચોરસનું ક્ષેત્રફળ શું મળ્યું? તો કે 81 ચોરસ સેન્ટીમીટર. હવે એવી જ રીતના બીજો આપેલો છે. બીજું માપ છે 18 સેન્ટીમીટર. એક બાજુનું માપ આપેલું છે 18 સેન્ટીમીટર. તો એમાં પણ આપણે બધા ત્રણે દાખલામાં ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એનું જ સૂત્ર મૂકશું. ચોરસનું ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. 18 સેન્ટીમીટર. 18 સેન્ટીમીટર ગુણ્યા 18 સેન્ટીમીટર. તો 18 ગુણ્યા 18. ચાલો આપણે ગુણાકાર કરીએ. 18 ગુણ્યા 18. અહીંયા બે અંક સાથે એકમ અને દશક બે અંકવાળા સાથે ગુણાકાર કરવાનો છે. એટલે સૌ પ્રથમ અહીંયા એક શૂન્ય મૂકશું. પછી 8 એકા 8. 1 88 64 વધી 6. 8 એકા 8. 8 ને 6 14. હવે આનો સરવાળો 4. 8 ને 4 12 નો બગડો વધી 1. 1 2 ને 3. 18 ગુણ્યા 18 એટલે કેટલા મળ્યા? 324 ચોરસ સેન્ટીમીટર. એક બાજુનું માપ કેવું આપ્યું હતું? 18 સેન્ટીમીટર. શું શોધવાનું હતું? ચોરસનું ક્ષેત્રફળ. તો આપણે સૂત્ર મૂક્યું લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 18 ગુણ્યા 18. તો શું મળ્યું આપણને? 324 ચોરસ સેન્ટીમીટર. હવે એ જ રીતના ત્રીજું આપેલું છે 25 મીટર. અહીંયા બંને એકમ કેવા હતા? સેન્ટીમીટરમાં. અહીંયા એકમ કેવો છે? મીટરમાં. તો આપણે મીટરમાં લખશું. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. કેટલી લંબાઈ આપેલી છે? 25 મીટર. 25 મીટર ગુણ્યા 25 મીટર. હવે આનો છે ને આ રીતના આખો આવો ગુણાકાર ના કરાય. શું કરાય? 25 ગુણ્યા 25 છે ને આની શોર્ટકટ છે. 55 55 25. હવે આનો એક ચડતો ક્રમ લેવાનો. 2 પછીની સંખ્યા 3 અને અહીંયા 2 એટલે 2 3 દુ 6. 625 ચોરસ મીટર. આવું ક્યારે થાય? તો કે જ્યારે 25 એકમનો અંક 5 હોય અને દશકનો અંક બંને સરખા હોય. એટલે કે 15 ગુણ્યા 15 25 ગુણ્યા 25 આવી રકમ હોય. એકમનો અંક 5 હોય અને દશક બંને સમાન હોય ત્યારે શું કરવાનું? એક અંક ચડતો ક્રમ લેવાનો અને એની સાથે એનો ગુણાકાર કરવાનો. 35 ગુણ્યા 35 હોય. આપણે જોઈએ 35 ગુણ્યા 35. આમાં શું થશે? 55 55 25. હવે શું કરવાનું? 3 પછી શું આવે? 4. તો 4 તેરી 12. આ રીતના
એનો ગુણાકાર થાય. આપણે ચેક કરી લઈએ 25 ગુણ્યા 25 625 આવે છે. પચીસ ગુણ્યા 25 5 દુ 10 2 દુ 4 ને 1 5 પચું 25 વધી 2 5 દુ 10 ને 2 12 5 2 5 ને 1 6 625 મળી ગયા. 625 આ શોર્ટકટ છે, શોર્ટ ટ્રીક છે. ભૂલ ના પડે તો જ કરવાની, નહીં તો આ રીતના ગુણાકાર કરી લેવાનો. તો શું મળ્યું આપણને? 625 ચોરસ મીટર. શું હતું આ ત્રણેય દાખલામાં? ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હતું અને આપણને લંબાઈ આપેલી હતી. તો સૌપ્રથમ આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું. શું મૂક્યું? લંબાઈ ગુણ્યા લંબાઈ, અને પછી જે બાજુઓનો આપણને માપ આપેલા છે એ માપ મૂકવાના. એકમ સાથે એકમ ભૂલાવો ના જોઈએ. સેન્ટીમીટરમાં આપેલું હોય તો સેન્ટીમીટરમાં, મીટરમાં આપેલું હોય તો મીટરમાં. આ રીતના ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. આ સાથે આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.